વડોદરા શહેરમાં મિલકત છેતરપિંડીના કેસમાં એક જ પરિવારના 5 સભ્યો વિરુદ્ધ એફઆરઆઈ અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવવા પામી છે. વડોદરા શહેરના અકોટા પોલીસ સ્ટેશનમાં હરીશભાઈ અંબાલાલ ચોકસી દ્વારા 3 એપ્રિલ 2025ના રોજ એફઆરઆઈ હેઠળ 5 આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ આરોપીઓમાં અશ્વિન અંબાલાલ ચોકસી, નરેન્દ્રભાઈ અંબાલાલ ચોકસી, રમાકાંત અંબાલાલ ચોકસી, રવિ રમાકાંત ચોકસી અને તોષા રવિ ચોકસીનો સમાવેશ થાય છે. આ કેસની હકીકત ફરિયાદ મુજબ 1996માં આરોપી અશ્વિનભાઈ ચોકસીએ ફરિયાદીના પિતા શ્રી અંબાલાલ ચોકસીને મિલકત વેચી દીધી હતી. 1998માં તેમના મૃત્યુ પછી ફરિયાદી હરીશભાઈએ તેમના પિતાનો વારસાઈ હક સાબિત કરવાના પ્રયાસો કર્યા હતા. આરોપીઓએ 2011માં દસ્તાવેજી ગોટાળા કરી 12,50,000ની કિંમતની મિલકતનું વેચાણ કર્યું હતું. મૂળ દસ્તાવેજોને છુપાવી અને ખોટી માલિકીની દાવેદારી કરીને ફરિયાદીને છેતરવામાં આવ્યો હતો. પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે અને આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે અને અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પહેલો દસ્તાવેજ જે ફરિયાદી જે છે આ કામના એ હરીશભાઈ અંબાલાલ ચોકસી, એમણે એક 15 અવંતી ચેમ્બર્સની જે એક દુકાન છે એ વિષયે એક ફરિયાદ નોંધાવી છે. એમાં જે આરોપી જે છે એ આરોપી નંબર 1 અશ્વિનભાઈ ચોકસી એમના નાના ભાઈ છે. બીજા જે આરોપી જે છે એ નરેન્દ્રભાઈ, ત્રીજા રમાકાંતભાઈ અને રમાકાંતભાઈના દીકરા અને વહુ એટલે કે રવિભાઈ અને તોષાબેન, આ 5 આરોપીઓ સામે હરીશભાઈ અંબાલાલ ચોકસીએ ફરિયાદ નોંધાવી છે. હકીકત એવી છે કે જે આ 15 અવંતી ચેમ્બર્સની જે દુકાન જે છે એના માલિક એ અશ્વિનભાઈ અને નરેન્દ્રભાઈ હતા. હવે અશ્વિનભાઈએ એમનો જે 50% હિસ્સો જે હતો એ હિસ્સો એમનો પાવર આપ્યો એમના 2 ભાઈઓને એટલે કે નરેન્દ્રભાઈને અને રમાકાંતભાઈને, અને એ 2 ભાઈઓએ એ પાવરના આધારે અશ્વિનભાઈનો એ દુકાનમાંથી હિસ્સો એમના પિતાને એમણે વેચી દીધો. હવે એ જે દસ્તાવેજ જે થયો એમના પિતાનું મરણ 98માં થયું અને હવે જો પિતાજીનું મરણ થયું તો એના બાદ હવે વારસ તરીકે અમારું નામ પણ એમાં ચડે અને બીજા વારસોના નામ પણ ચડે, પરંતુ એ પિતાજીને જે હિસ્સો જે વેચી દેવામાં આવ્યો હતો એ હિસ્સાવાળા દસ્તાવેજની હકીકત છુપાવીને એમણે જૂની જે માલિકી જે છે અશ્વિનભાઈની અને નરેન્દ્રભાઈની, એ 2 જ માલિકોએ રમાકાંતભાઈના દીકરા અને વહુને એ 2011માં આ દસ્તાવેજ કરી આપ્યો. એટલે આ જે એમના જે 3 ભાઈઓ અને એમના રમાકાંતભાઈના દીકરા અને વહુ દ્વારા જે આ એક સબ જાણતા હતા, બધી હકીકતો જાણતા હતા અને પિતાજીને હિસ્સો વેચાયો છે હકીકત બી જાણતા હતા, તેમ છતાં પણ જે આ મેળાપીપણામાં જે આ વેચાણ કરી દેવામાં આવ્યું એના અનુસંધાને હરીશભાઈએ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આમાં જે ફરિયાદ મારા પિતાશ્રી હરીશ અંબાલાલ ચોકસીએ મારા કાકાઓ વિશે કરી છે, જેમાં 1988માં જે શોપ મારા કાકાઓએ બાય કરી હતી નારાયણ જ્વેલર્સ એક્સપ્રેસ હોટલની ગલીમાં, એ દુકાન પહેલાં નરેન્દ્રભાઈ અને અશ્વિનભાઈ નામે હતી. એ પછી જ્યારે અશ્વિનભાઈ 1996માં નરેન્દ્રભાઈને અને રમાકાંતભાઈને પાવર આપવામાં આવ્યો કે મારા ભાગનો હિસ્સો એમને એ પાવર ઓફ એટર્ની યુઝ કરીને 1996માં એમના પિતાશ્રી અંબાલાલ ચતુરભાઈ ચોકસી નામે ટ્રાન્સફર કરી દીધો. તો એ વખતે 1996માં માલિક થઈ ગયા નરેન્દ્રભાઈ અને રમાકાંતભાઈ, નરેન્દ્રભાઈ અને અંબાલાલભાઈ ચોકસી થઈ ગયા. એ પછી 1998માં એમના પિતાશ્રી મૃત્યુ પામ્યા અંબાલાલ ચતુરભાઈ ચોકસી. તો એને મૃત્યુ પામ્યા પછી જે વારસાઈ એડ કરવામાં આવે, બધાને ભાગ વેચવામાં આવે, તો એ મારા પિતાશ્રી હરીશ અંબાલાલ ચોકસીને કોઈ વસ્તુની જાણ હતી નહીં અને પછી બહુ મોડી જાણ થવા પછી અમે એ દસ્તાવેજ 1988 જે દસ્તાવેજ હતો એ જ યુઝ કરીને 2011માં એ દસ્તાવેજ રમાકાંતભાઈનો દીકરો રવિ રમાકાંત ચોકસી અને તોષા રવિ ચોકસી નામે ટ્રાન્સફર કરી નાખ્યું. એ હકીકત જાણ થઈ મારા ફાધરને. એ પછી અમે લોકોએ આ કમ્પ્લેન લોન્ચ કરી કે આજે કંઈ થયું છે અને જે દસ્તાવેજ છુપાવ્યો છે અને જે વારસાઈ ચડી નહોતી એના લીધે અમે ફરિયાદ પોલીસ કમિશનર કચેરીમાં નોંધાવી છે. શું ફરિયાદમાં શું ઉલ્લેખ કર્યો, કયા પ્રકારની તમારી છેતરપિંડી કેટલા લોકોએ કરી? ફરિયાદમાં મારા ફાધર જોડે હરીશ અંબાલાલ ચોકસી જોડે છેતરપિંડીમાં મારા કાકા અશ્વિન અંબાલાલ ચોકસી જે એમ નારાયણ જ્વેલર્સમાં બેસે છે, રમાકાંત અંબાલાલ ચોકસી જે આર નારાયણ જ્વેલર્સમાં બેસે છે અને નરેન્દ્ર અંબાલાલ ચોકસી જે નારાયણ જ્વેલર્સ જેતરપુરમાં બેસે છે, અને રમાકાંતભાઈનો સન રવિ તોષા અને રવિ અને તોષા એની વાઈફ જે આર નારાયણમાં બેસે છે, એ લોકો અમારે જે બધા અમારા ફાધર જોડે છેતરપિંડી કરી છે. શું માનવું શું છે તમારું?
માંગણી મારે એટલું જ છે કે અમારે સરકાર અને ન્યાય જોઈએ છે કે ભાઈ આ જે કંઈ ફ્રોડ થયું છે, છેતરપિંડી થઈ છે, એમાં અમારે પૂરેપૂરો ન્યાય જોઈએ છે.